જય મહાદેવ। હું અત્યારે છું રસ્તામાં અને અમે અત્યારે જઈ રહ્યા છીએ ખબરાવ। તો આપણી ગાડી રેડી થઈ ગઈ, જોઈ શકો છો તમે આપણી પાછળ છે એકો છે આપણી। અમે અમારા ફેમિલી સાથે અને જીતેન્દ્રભાઈ અમારો દોસ્ત આપણે સાથે મળીને ખબરાવ જઈ રહ્યા છીએ। પાણીના બ્રેક માટે ગાડી ઊભી રાખી છે, તો આપણે અહીંયા ગીત વગાડીએ ત્યારે ગાડીમાં બેઠા બેઠા અને અમારા બધા ગ્રુપના મેમ્બર ત્યારે સૌ સમય ચા પાણી પી રહ્યા છે, થાકી ગયા છે બધાય, બહાર બેઠા છે। તો હું એક ઘર બેઠો છું, અમારા મમ્મી આવી ગયા છે, તે મારી બાજુ તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડ મારી પાસે જબરથી સોંગનો અવાજ આવી રહ્યો છે। તો હું ગાડીમાં અવાજ નિહાળી રહ્યો છું। તો આજનો દિવસ ખરેખર મિત્રો મારા માટે ખાસ છે। આજ આખો દિવસ આજે મોજથી જ કાઢવાનો છે। તો આપણે આખો શૂટ તમને બતાવશી ખબરાવનો રૂટનો ફૂલી મિત્રો। સવારનો તમને વિડીયો એટલે તો બનાવી શક્યો કે વહેલી સવારમાં અમે નીકળી ગયા હતા અમારા ઘરેથી, બહુ અંધારું હતું અને વિડીયો શૂટ કરી પણ કાંઈ દેખાયું ન હતું, એટલા માટે અમે સૂઈ ગયો હતો ગાડીમાં। હવે ઉઠ્યો છું મોટું બધું થઈ ફ્રેશ થઈને અત્યારનો વિડીયો શૂટ લીધો છે। હવે તમને બધાને આગળનો વિડીયો બધો છે કપડાં લખીને બતાવતો રહીશ, તો જોઈ લેજો। મારી સાથે વિજયભાઈ સાથે જોડાઈ ગયા છે। હેલો, ગુડ મોર્નિંગ મિત્રો, મહાદેવર કેમ છો? હું અત્યારે ગીતની મોજ માણી રહ્યો છું, ફૂલ મોજે મોજ છે આજ તો, ખરેખર મોજ અલગ જ છે આજની। આજ ભાઈ ખુશ છે, ફૂલ મોજમાં છે ગાડી। અમારા વિજયભાઈ પણ મોજમાં આવી ગયા છે અત્યારે, અને અમે અત્યારે સોંગની ધબધબાટી બોલાવવા જઈ રહ્યા છીએ। અને આજે ફૂલ મોજ, ગરમી પણ એવી બધી છે પણ એની સાથે આનંદ પણ એવો છે। ઘણો ટાઈમથી બહાર ફરવા નતા ગયા પણ આજે માંડ ટાઈમ મળ્યો છે એટલે મોજે દરિયા છે ભાઈ। તો આજે મોજ કરી। મોગલમાના મંદિરનો અહીંયા બોર્ડ મારેલો છે, અહીંયાથી મોગલમાનું મંદિર થોડુંક જ દૂર છે। આપણે હવે આગળ વિડીયોમાં જોડાયેલા રહેજો। મોગલમાના મંદિરે આપણે પહોંચવાની તૈયારીમાં જ છીએ મિત્રો। તો હવે થોડાક ક્ષણમાં મોગલમાના મંદિરે પહોંચી જઈએ આપણે। મંદિર આવી ગયું છે, આપણે હવે તે મંદિરે દર્શન કરવા જઈશું મિત્રો। જો મંદિરે શૂટની તો મનાય છે કેમેરાની કે ફોટો શૂટ કરવાની, તો હું તમને બહારથી જ જેટલો પ્રયાસ કરીશ જેટલો। મંદિરે તો પહોંચી ગયા પણ જે મંદિરની અગાઉ જે 1.5 થી 2 કિલોમીટર રસ્તો છે તે બહુ ખરાબ છે, અને અત્યારે મંદિરે પહોંચી ગયા છીએ અમારા ગ્રુપ સાથે। હવે મોગલમાના દર્શન કરી લઈ, તો તમે મોગલમાના મંદિરનો નજારો બતાવું બધોય। આજે 8 દિવસોમાં આવ્યા છે તોય પણ પબ્લિક ઘણી બધી છે ઉનાળુ વેકેશનના કારણે। અને સામે જોઈ રહ્યો છો ત્યાં મોગલમાની ધજા છે, તો કમેન્ટમાં કરીને જય માં મોગલ લખીને તમે મોકલજો અમને। આપણે અંદર જાય છીએ મંદિરની અંદર। આજુબાજુમાં ઘણી સ્ટોર છે, સ્ટોર આવેલો છે અંદર ગળતાની હતા છે મિત્રો। અત્યારે મોગલમાની આરતી થઈ રહી છે, તો આપણે આરતીનો પણ એક લાભ લઈ લઈએ મિત્રો। ઘણી બધી પબ્લિક છે મંદિરની અંદર, ઘણા
ઘણા લોકોની આસ્થાનું એક આ કેન્દ્ર છે મિત્રો. બધી આરતી ચાલુ છે, તો અમે આરતીના દર્શન કરી લઈ. જોઈ લ્યો મિત્રો તમે આજુબાજુમાં પબ્લિક તો જોવો તમે, કેવડી બધી સંખ્યામાં માણસો આજે માતાજીના ભક્તો દર્શન કરવા આવી પહોંચ્યા છે. અને જોઈ લ્યો તમે ઘણી બધી લોકો ઉમટી પડે છે દર્શનનો લાભ લેવા માટે. આજે અમે આડે દિવસે પણ આવ્યા છીએ તો એટલી બધી પબ્લિક છે. તો તહેવારો અને મોગલનો મંગળવારે ઘણી બધી પબ્લિક આ બાજુ દર્શન કરવા આવતી છે. મિત્રો મંદિરની અંદર વિડીયો શૂટિંગની મનાઈ હોવાથી તમને સ્ક્રીન ઉપર જો મોગલમાના દર્શન કરી શકો છો. જય માં મોગલ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને અંદર વિડીયો શૂટિંગની મનાઈ હોવાથી અમે અહીંયા તમને સ્ક્રીન ઉપરથી તમને માતાજીના દર્શન કરાવી રહ્યા છીએ. જો જય માં મોગલ કમેન્ટ કરી જણાવજો અમને. આ મંદિરે કોઈ પણ પ્રકારના તમારી પાસે દાન લેવામાં નથી આવતું, અને કોઈ પણ પ્રકારનું તમે દાન કરો તો તેમને મહાપાપ લાગે છે એવું એના બાપુ જણાવે છે. તો આ મંદિરે કોઈ પણ પ્રકારનું દાન તમને આપવાની મનાઈ છે. અને ઘણા બધા લોકોની માનતા અહીંયા રાખે છે, તો તેની માનતા પૂર્ણ થાય છે એવું કહેવામાં આવે છે. તો અચૂક ને અચૂક મારા કહેવા પ્રમાણે તમારે આ મંદિરની મુલાકાત લેવી જોઈએ મિત્રો. તો આ સ્થળનું નામ છે કબરાઉ. મોગલમાં બેઠા છે જે આપણે અહીંયાથી ઘણું બધું થાય જામનગરથી. તો તમે એકવાર અહીંયા મુલાકાત લ્યો મંદિરની મિત્રો. મહાદેવર ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા છે. અને અમે લગભગ 9:50 આસપાસ અહીંયા પહોંચી ગયેલા હતા. આરતી ચાલુ હતી આવ્યા ત્યારે, અને આરતી લગભગ પૈકી 10:20 આરતી પતેલી. તો હવે ત્યાંથી અમે તમને જેટલું મારાથી બની શક્યું તેટલો વિડીયો શૂટ કરીને બધું બતાવેલો છે. એથી વધારે પરવાનગી ન હોવાથી વિડીયો શૂટિંગની નથી બતાવી શકતા એના નિયમ મનાઈ પ્રમાણે. તો જેટલો પણ શૂટ મારાથી થયો એટલો બની શકેલો પ્રયાસ મેં તમારે દર્શન કરવા માટે કરેલો. અને સ્ક્રીન ઉપર તમને મેં મોગલનો જે દર્શનનો ફોટો બતાવેલો, તો તમે દર્શન કરી શકો છો. અને અહીંયા ખરેખર મિત્રો પર આવવા જેવું છે. ઘણી બધી પબ્લિક છે અહીંયા. અને ખરેખર જિંદગીમાં એક પણ તમારા મંદિરના દર્શન કરવા જોઈએ. ઘણી બધી ગાડી દિવસો પર એટલી પબ્લિક હોય છે. ખૂબ જ સરસ વાતાવરણ હોય છે અને મજામાં કુદરતી વાતાવરણ હોય છે. આજના વિડીયોમાં આટલું છે મિત્રો. તો આગળ જતા રહેજો. અને મહાદેવ